સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 12/7/2026 વાર રવિવાર. વૈષ્ણવ લોયાનું ત્રીજું મહાત્મય જ્ઞાની સહિત નિશ્ચય વારાનું. સ્વામિનારાયણ હરે. સંત 1877 કાર્તિક વદ 13મી દિવસ શ્રીજી મહારાજ ગામસી લોયા મધ્યે સોરા ખાચરના દરબારમાં રાત્રિની સમયે ઢોલિયા ઉપર બિરાજમાન છે ને ધોરો શિરની ડગલી પહેરી છે તથા રૂનો ભરેલો ધોરો સુરવાર પહેર્યો છે ને મસ્તક ઉપર ધોરો ફેટો બાંધ્યો છે તથા ધોરી પસેડી ઓઢી છે ને પોતાના મુખારજની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. તે સમયને વિશે શ્રીજી મહારાજે ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે. ભગવાન તથા સંત તેનું જેને મહાત્મય જ્ઞાન સહિત નિશ્ચય હોય તેના 4 લક્ષણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો ને સંતનો મહાત્મય જ્ઞાન સહિત નિશ્ચય હોય તેને ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય. એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીઓનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમ કહીને પછી તો આ સર્વ હરિભક્તોએ વાત તો એકાબીજી કેડે કરી. ગામ ડુડાસરવાળા રાજપૂત ગલુજી તથા ધરમપુરવાળા કુસર કુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામભાઈ તથા દાદા ખાચર તથા માચો ભગત તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળા લાધીબા ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વરાક દેશના આહિર પટેલ સામિલ તથા ગામ માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વરાક દેશમાં ગુંદારી ગામના 2 કાઠી હરિભક્ત ઇત્યાદિ જે સત્સંગી તેમને ભગવાનને અર્થે ને સંતને અર્થે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હતા. વળી એમ કહ્યું છે, જેને ભગવાનનો નિશ્ચય મહાત્મય જ્ઞાન સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે. તે ઉપર પોતાની વાત કરી છે. અમારો સ્વભાવ કેવો હતો તો ગોદોહન માત્ર એક સ્થાનકમાં રહેવાય પણ વધુ રહેવાયું નહીં એવો ત્યાગી હતો અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રી રામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું. તો પણ સ્વામીએ ભુજનગરની કહાવી મોકલી અને જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડે. એમ મયારામ ભટ્ટ આવીને કહ્યું ત્યારે અમે થાંભલાને બાથ લીધી. ત્યાર પછી તેમને કહ્યું છે, મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો. પછી અમે સ્વામીના દર્શન થયા મોર 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેની સંતોને ભગવાનનો એવો નિશ્ચય હોય તેની નિશ્ચય જાણીને અને પછી સુતરજી સુતારને ડોસા વાણિયાની વાત કરી અને વરી જેને ભગવાનને સંતનો એવો નિશ્ચય હોય તેને કોને કેપ વર્તે એમ કહીને રાણા રાજગરની વાત કરી અને પ્રહલાદજીની વાત કરી છે. પ્રહલાદ જે તે નૃસિંહ પ્રત્યે બોલ્યા છે, હે મહારાજ, હું આ તમારા વિકાર રૂપને નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો. તમે જ્યારે મારા ઇન્દ્રિયો રૂપી શસ્ત્રોના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ. માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈનિક રક્ષા ભગવાન કરે તેને કરીને હર્ષ ન પામી ને રક્ષા ન કરે તેને કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે ને ભગવાનને શાન તેનું મહાત્મા બહુ જાણે. તે ઉપર ગામ કંઠલાલના ડોસાની વાત કરી અને આવી રીતનું જે હરિભક્ત હોય તેનો દેહ પગ ખસી પડે, વાઘ ખાઈ જાય, સપ કરડે, વસ્ત્ર વાગે, પાણીમાં ડૂબી જાય ઇત્યાદિ ગમે તેવી રીતે અમૃત્યુ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે ભગવાનના ભક્તની અવરી ગતિ થાય જ નહીં. એ તો ભગવાનના ધામને જ પામી અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેટે કે ચંદ્રના લાકડામાં સંસ્કારયુક્ત બરે તો પણ તે તો નિશ્ચય પુરીમાં જ જાય. એ બેની વ્યક્તિ સારી પેટે સમજે. એ સર્વ પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી હોય તેને ભગવાનનો અને સંતનો મહાત્મય સહિત નિશ્ચય છે.
એમ જાણવું, અને એવો નિશ્ચયવાળો જે હોય તે ઉપર બ્રહ્મમોલનો જે પૂગે પણ બીજે ક્યાંય કોઈ ધામને ઓરો રહે નહીં. ઇતિ વૈષ્ણવો લોયાનું ત્રીજું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક્સ. જય સ્વામિનારાયણ.